વી આર લિવિંગ ઇન ધ બિગેસ્ટ ડેમોક્રેટિક કન્ટ્રી ઓફ ધ વર્લ્ડ, અને છતાં પણ જો આપણે અવાજ ઉઠાવવાથી બીએ તો એવું લાગે કે આપણે દક્ષિણ કોરિયામાં જીવી રહ્યા છીએ. બરાબર ને? આપણો દરેક કોમન મેને, એવરી કોમન મેન શુડ રેઇઝ ધ વોઇસ અગેન્સ્ટ ધ શું ખરાબ વસ્તુ હોય, ખરાબ કોઈ પણ સુપ્રીમ કોર્ટનો ડિસિઝન હોય કે પાર્લામેન્ટનો ડિસિઝન હોય, ત્યારે આપણે ચૂપ ના રહેવાય, આપણે બોલવું પડે. તો જ આપણી ડેમોક્રેસી કે લોકશાહીનું સાચાપણે પાલન થાય. હું તમને કહું છું કે ઘણા બધા એવા ડિસિઝન છે જે પાર્લામેન્ટને લેતા પણ નથી આવડતા, ભલે 543 શું 5043 મેમ્બર્સ હોય તો પણ, કે નહીં કે સુપ્રીમ કોર્ટ પણ લેતી, બરાબર, કે આટલા બધા અનુભવી જજ હોવા છતાં પણ આવા ડિસિઝન કેમ લે છે મને ખબર નથી પડતી. કે કોઈ પોલિટિકલ પ્રેશર છે કે એમને કોઈ મૃત્યુનો ભય આપે છે, આઈ ડોન્ટ નો એનીથિંગ અબાઉટ ધેટ. બટ એવું ના માનતા કે એક પાર્ટીના સામે બીજી પાર્ટી જ વિરોધ પક્ષના નાતે અવાજ ઉઠાવી શકે. બટ એવરી કોમન મેન, આપણે પણ છે, આપણો પણ અધિકાર બને છે અવાજ ઉઠાવવો. આપણે વોટ આપવા જઈએ છીએ ને ત્યારે એ કોઈ પણ સીટ ઉપર આવે છે, નકર એમની ઓકાત ઝીરો છે. એટલું તમે યાદ રાખજો પ્લીઝ. બાકી આ લોકોને જરા પણ નહીં પહોંચે. એ લોકો એમના સ્વાર્થ માટે 5 વર્ષમાં તો 50 ની 500 વર્ષનું ભેગું કરીને જતા રહે એવા છે આ લોકો. તમે જેટલું જલ્દી સમજી જાઓ એટલું જલ્દી સારું છે, નકર પતન થઈ જશે દેશનું. મને તો એવું જ